કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાત મહાદેવના મંદિરે પહોંચ્યા। થર્ડ પાર્ટી મતના વિભાજનમાં ગુજરાતને નુકસાન થઈ રહ્યું છે। સૌની ઉપર કૃપા કરે, બધા જ જીવનું સારું કરે। નિવેદનમાં હું કંઈ ખોટો નથી। પાટિયા અમુક પાર્ટીઓના પડી જવાના છે। પ્રેમ ઈશુદાનભાઈ પણ પીડિત છે। દેશભરમાં મહાશિવરાત્રિના પાવન પર્વની ઉજવણી થઈ રહી છે। મહાશિવરાત્રિની આ દિવસની ઉજવણી ઠેર ઠેર જોવા મળી રહી છે। ત્યારે મહાશિવરાત્રિના પર્વ પર કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાત મહાદેવના મંદિરે પહોંચ્યા। સાવરકુંડલાના રિદ્ધિ સિદ્ધિ મહાદેવ મંદિરે પ્રતાપ દુધાતે કર્યો જળાભિષેક। કોંગ્રેસ નેતાએ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવી કરી પ્રાર્થના। સાથે જ થર્ડ પાર્ટી મતના વિભાજનમાં ગુજરાતને નુકસાન થઈ રહ્યું છે આવી વાત એ પ્રતાપ દુધાતે કરી અને મતના વિભાજનમાં કોંગ્રેસના 60 ધારાસભ્યો મટી ગયા। આવું દુઃખ છે તે પ્રતાપ દુધાતે વ્યક્ત કર્યું। વિરોધ પક્ષ મટાડવામાં આમ આદમી પાર્ટી મારફત ભાજપ છે તે સફળ રહ્યું આવી વાત એ પ્રતાપ દુધાતે કરી। 2007, 12 અને 17માં એક પણ પાર્ટી ગુજરાતમાં આવી ન હતી। લાંબા ગાળા સુધી રાજનીતિમાં ઘર્ષણમાં ટકવું એ ચેલેન્જ હોય છે। ધીમે ધીમે વાસણાથી સળિયો વિખરાઈ જઈ રહ્યો છે આવી વાત એ પ્રતાપ દુધાતે કરી। એક પછી એક એ વિકેટ ખળવાની છે અને ઈશુદાન ગઢવી પણ ખૂબ પીડિત છે આવી વાત એ પ્રતાપ દુધાતે કરી છે। પ્રતાપ દુધાત કે જે એ રાજુલા અને સાવરકુંડલા પંથક છે ત્યાં કોંગ્રેસને મજબૂત કરવા માટેના અનેક પ્રયત્નો છે તે કરી રહ્યા છે। ત્યારે મહાશિવરાત્રિના પાવન પર્વે તેઓએ સાવરકુંડલાના રિદ્ધિ સિદ્ધિ મહાદેવના મંદિરે જઈ અને ભગવાનને જળાભિષેક કર્યો હતો અને ત્યાંથી તેઓએ રાજકીય પાર્ટીઓની જે ચૂંટણીઓ નજીક આવી રહી છે તેને લઈ તેઓએ એક દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે આગામી દિવસોની અંદર જે આમ આદમી પાર્ટીએ 2022ની ચૂંટણીમાં કોંગ્રેસને મિટાવવાનો પ્રયત્ન કર્યો હતો એ જ આમ આદમી પાર્ટી આગામી દિવસોની અંદર એ મિટી જશે અને ઈશુદાન ગઢવી પણ ખૂબ પીડિત છે આવી વાત એ પ્રતાપ દુધાતે કરતા શું કહ્યું આવો તે પણ જોઈએ। દેવોના દેવ મહાદેવના દિવસની અંદર મહાશિવરાત્રિ પર્વે બધા જ ધર્મ પ્રેમીઓને શુભેચ્છા આપું છું અને મહાદેવના શરણોમાં પ્રાર્થના કરીશ કે આ રિદ્ધિ સિદ્ધિ મહાદેવ અને મહાદેવ ભોળાનાથ સૌની ઉપર કૃપા કરે, બધા જ જીવનું સારું કરે। આ સૃષ્ટિની અંદર રહેતા બધા જ જીવનું ભલું કરે, અસત્યને જાકારો આપે ને સત્યનો જે પણ દિશામાં સત્ય હોય એ પ્રમાણમાં હિન્દુસ્તાનના બધા જીવ રહે એવી પ્રાર્થના કરીશ। નિવેદનમાં હું કંઈ ખોટો નથી। 2007થી અત્યાર સુધીમાં ગુજરાતના મતને જનાધારને વેરવિખેર કરવામાં ભારતીય જનતા પાર્ટી સફળ રહી છે। 2007માં ઉત્કર્ષ સમિતિ, ત્યારબાદ પરિવર્તન પાર્ટી અને હાલની આમ આદમી પાર્ટી 2027નું ઇલેક્શન પૂર્ણ થયે પાટિયા અમુક પાર્ટીઓના પડી જવાના છે। હિન્દુસ્તાનની અંદર કોંગ્રેસ લડતી હતી, લડે છે ને લડતી રહેવાની છે। 140 વર્ષથી દેશની અંદર સત્તા આવી ગઈ, અડીખમ કોંગ્રેસે દેશની સેવા કરી છે ને કરી રહી છે। 2017ની અંદર કેટલાય ઉમેદવારો આમ આદમી પાર્ટીમાં અલગ અલગ વિધાનસભામાં ઉભા રહ્યા, ત્યાંના મતને વિખેરવામાં આમ આદમી સફળ રહે। આ વખતે વધારે જોરથી કામ કરી રહી છે। ક્યાંથી ફંડિંગ આવે છે, ક્યાંથી શું ચાલી રહ્યું છે, ક્યારેય ભારતીય જનતા પાર્ટી એનો તપાસ કરવાનો પ્રયત્ન નથી કર્યો। રાજુ કરપડાએ જે આરોપ લગાડ્યા છે, વ્યક્તિ કેન્દ્રિત પાર્ટી થયેલી આમ આદમી પાર્ટી, એની મેં વાત કરી। ઈશુદાનભાઈ પણ પીડિત છે અને આવનાર દિવસોમાં ઈશુદાનભાઈ પણ આમ આદમીને જાકારો આપી અને અન્ય પાર્ટીમાં જશે અને મેં વાત કરી તેમ છેલ્લે હાવણાને તાળું મારી અને ગોપાલભાઈ પણ આવજો, બાય બાય, રામ રામ કરવાના છે।